નમસ્કાર ગુજરાત। આજે 17 ઓગસ્ટ અને રવિવારનો રજાનો વાર ગુજરાત રાજ્યમાં સાંજે બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો જોઈ લેજો, કારણ કે ઘરની બહાર જો ફરવા જવાનું હોય તો આજનો આ વિડીયો જોઈને જ ફરવા જજો, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદ પડવાનું બાકી છે। આજ રાત્રિ દરમિયાન છે વરસાદ ભૂકા બોલાવશે, સાથે આજ બપોર પછી ગુજરાત રાજ્યમાં વાતાવરણ બદલાનું છે। વહેલી સવારથી તો વરસાદ પડ્યો જ છે, પરંતુ ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે આગાહી પણ બનતી જોવા મળી રહી છે કે બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડું હવે લો પ્રેશરની અંદર બની ગયું અને લો પ્રેશરવાળી સિસ્ટમ વેલમાર્કમાં પરિવર્તિત થશે। વેલમાર્કવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં બનશે અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જ્યારે અસર પહોંચશે એટલે આ ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે। સાથે અરબ સાગરની અંદર પણ એક સાથે બે સિસ્ટમો જોવા મળી રહી છે। એક તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને બીજી છે એ દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, એટલે કે એ વિસ્તારની પણ સિસ્ટમ છે એ મુંબઈ, મહારાષ્ટ્ર, કોકણ, ગોવા સુધી આગળ પહોંચશે, ત્યાંથી ગુજરાતના દક્ષિણ ભાગ તરફ પહોંચે અને અરબ સાગરમાં અત્યારે ગુજરાતના દરિયાકાંઠાની અંદર એક સિસ્ટમ બની છે, એ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોને ધમરોળશે। આજના વિડીયોમાં તમને આ દરેક આગાહી જણાવે કે ગુજરાત રાજ્યમાં કઈ જગ્યાએ છૂટોછવાયો અથવા તો કઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છે એ ભરૂચ, સુરત, રાજપીપળા, અમોદ અને વ્યારા લાગુના વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે। બીજી વાત કરીએ તો અત્યારે ખંભાત, બોટાદ, ભાવનગર, જસદણ, અમરેલી, સુરેન્દ્રનગર, ઢોલકા, નડિયાદ, વડોદરા, ચોટીલા આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગરથી લઈ અને અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। દરેક તાલુકાની અંદર પણ વરસાદ અત્યારે છે એ ધીમી ધારે પડી રહ્યો છે। અને મિત્રો આજથી તો મઘા નક્ષત્ર બેસી ગયું છે અને આ મઘા નક્ષત્રની અંદર કહેવત છે કે જે વરસાદ પડે છે એ ખેતી માટે પણ સારો છે અને પીવાલાયક પાણી માટે પણ આ વરસાદ સારો કહેવાય, કારણ કે મઘા નક્ષત્રનો વરસાદ છે ખૂબ જ સારો ગણવામાં આવી રહ્યો છે અને આ નક્ષત્ર હવે 17 તારીખથી લઈ અને 29 તારીખ સુધી ચાલવાનું છે અને મઘા નક્ષત્રની હજી તો વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ આવનારા દિવસોની અંદર ફરી વખત વરસાદનું જોર વધશે। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ મઘા નક્ષત્રનો વરસાદ છે એ સારામાં સારો પડશે। લગભગ 24 કલાકની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ભારતથી ઉત્તર ભારતના ગુજરાતના વિસ્તારો હોય, સાથે ભારત દેશની અંદર અત્યારે છે એ ઘણા બધા રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે। આ સાથે અત્યારે તમે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોઈ શકો છો, વાદળોનો ઘેરાવો પણ જોઈ શકો છો જે કઈ દિશા તરફ ગતિ કરી રહ્યો છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો જે ગતિ કરતી જે સેટેલાઇટ પિક્ચર છે એમાં ગુજરાત અને અરબ સાગરની અંદર જે છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને આગળ વધતો જોવા મળી રહ્યો છે। આ સાથે હેવી રેન ફોરકાસ્ટની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની આપણે આગાહી પણ જોઈશું અને આવનારા 2 થી 3 કલાક પણ વરસાદની જે આગાહી છે એ પણ જોઈશું। અત્યારે બંગાળની ખાડીની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, મદુરાઈ છે, હૈદરાબાદ છે, આંધ્રપ્રદેશ છે, દરેક રાજ્યોની અંદર અત્યારે વરસાદ છે એ ચેન્નઈ છે, પોંડિચેરી છે, તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે। આ સાથે અત્યારે સેટેલાઇટ પિક્ચરની આધારે પણ આપણે માહિતી મેળવીએ છીએ। ખાસ કરી ગુજરાતના જે પણ મિત્રો અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી કે અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી દરેક આગાહી હવે તમને આવનારા સમય સુધી છે મળતી રહેશે। એટલે કે વર્ષની અંત સુધીમાં જે ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે કેવી રહેશે એ પણ આજે તમને જણાવી દઈશું। હવે ચોમાસાની સ્થિતિ અત્યારે તો મજબૂત છે એ અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે, પરંતુ એ સાથે મ્યાનમાર, થાઈલેન્ડ અને મિત્રો વિયેતનામના જે દેશો છે એ દેશોની અંદર અત્યારે વાવાઝોડા સમાન વરસાદ પડી રહ્યો છે અને આ વાવાઝોડાની સ્થિતિ હવે બંગાળની ખાડી તરફ આવશે અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થશે, જે મિત્રો 25 ઓગસ્ટ સુધીમાં છે એ સક્રિય થવાની અત્યારે સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। પૂરેપૂરી સંભાવના છે મિત્રો વરસાદનું જોર વધશે, સાથે સાથે વાવાઝોડાની પણ સ્થિતિ છે ગુજરાત રાજ્ય તરફ અસર કરતી જોવા મળશે। ઓગસ્ટ મહિનાના વરસાદની અત્યારે છે એ તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના આધારે દર્શાવી દઈએ માહિતી। તો આ 17 ઓગસ્ટના રોજ છે એ વરસાદ કંઈક આ રીતનો પડી રહ્યો છે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર તો વરસાદની સ્થિતિ મજબૂત થઈ જ છે, પરંતુ સાથે સાથે રાજસ્થાન અને
કરાચી પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારો કે જ્યાં ગુજરાતના ઘણા બધા શહેરો આવેલા છે એ શહેરોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. 2 થી 3 આગાહી છે મજબૂત થઈ છે, જેને કારણે અત્યારે લો પ્રેશર સિસ્ટમો બની રહી છે. આમ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે એક સાથે ચાર લો પ્રેશર સિસ્ટમો છે અસર પહોંચાડવાની છે. એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગર, બીજી બંગાળની ખાડી, ત્રીજી લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત અને ચોથી લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગમાં છે જોવા મળી રહી છે. સાથે વાવાઝોડાની અસર પણ ગુજરાત તરફ છે જોવા મળશે, કારણ કે અત્યારે પવનોની સ્થિતિ ખૂબ મજબૂત બની છે. લગભગ સામાન્ય કરતાં વધારે પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે, જેની પવનની આપણે સ્પીડ જોઈએ તો 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ખાસ ગુજરાત રાજ્ય ઉપર આ પવનોની સ્થિતિ છે એ જોવા મળી રહી છે. સાથે ગુજરાતના 3 જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે. કયા જિલ્લાઓ છે? દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ, જેમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર અને દ્વારકા, ઓખાના વિસ્તારની અંદર છે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, જેમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વેરાવળ સુધીના વિસ્તાર, બોટાદ અને રાજકોટ સાથે જામનગર, જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના 7 થી 8 જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે સુરત, વડોદરા તેમજ નવસારી છે, ભરૂચ છે, આ સાથે ડાંગ છે, તેમજ મિત્રો દાહોદ, ગોધરા, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોની અંદર છે અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ જ વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત થઈ છે અને આવતીકાલ સુધી આ વરસાદ છે એ મજબૂત રહેશે, જેને કારણે અત્યારે ખેડૂતોને જે ખેતીમાં પિયત માટેની પાણીની જરૂર હતી એ હવે પૂરી થઈ જશે, કારણ કે મઘા નક્ષત્રનું જે આહવાન તરીકે દેડકો છે અને આ દેડકો ડ્રાઉ જ્યારે બોલતો હોય ત્યારે વરસાદની સ્થિતિ છે એ વધતી જોવા મળે છે. આ સાથે વરસાદ અત્યારે છે એ ભૂકા બોલાવશે, સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે. અત્યારે હવામાન વિભાગે તો દરેક જિલ્લાઓની અંદર 1 થી 2 ઇંચ સુધીના વરસાદ પડે તેની આગાહી કરી છે. સાથે અંબાલાલ પટેલે 7 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે અને પરેશ ગોસ્વામીએ 10 થી 12 ઇંચ સુધીના વરસાદ હજુ પડવાની લઈને આગાહી કરી છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદી મોન્સૂન ટ્રફ છે એ જોવા મળી રહ્યો છે. આગામી 7 દિવસ માટે વેધર ફોરકાસ્ટની લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે, જેમાં 17 ઓગસ્ટના રોજ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ ભૂકા બોલાવશે. સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ આ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. આ સાથે મિત્રો 18 ઓગસ્ટના રોજ વાત કરવામાં આવે તો 18 ઓગસ્ટના રોજ પણ આ દરેક જિલ્લાઓની અંદર જે આપણે 17 ઓગસ્ટના રોજ વરસાદ પડ્યો છે એવો જ વરસાદ છે એ પડવાનો છે. અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે, અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ છે અને અમુક જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે. હવે અત્યારે ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જે માહિતી મળી રહી છે, આગાહી કરવામાં આવી રહી છે એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે મેપ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી હેવી રેન ફોરકાસ્ટની ડિસ્ટર્બન્સની આગાહી કરવામાં આવી રહી છે. 18 ઓગસ્ટ અને 20 ઓગસ્ટ સુધીના જે 2 થી 3 દિવસનો સમય છે એમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે આ 18 તારીખનો મેપ છે, આ 19 તારીખનો મેપ છે, આ 20 તારીખનો મેપ છે અને આ 21 તારીખનો મેપ. ચારેય મેપમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર બ્લુ જે છે એ સિમ્બોલ આપવામાં આવ્યો છે, એટલે કે બ્લુ સિગ્નલ આપવામાં આવ્યા છે. જેમાં હવાથી લઈ અને વરસાદને લઈને જે ભેજનું પ્રમાણ છે, સૂર્યના કિરણો છે એ કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું છે એ દરેક આગાહી છે આ 4 મેપમાં તમે જોઈ શકો છો. અને 4 મેપ એટલે કે 4 દિવસની આગાહી ગુજરાત રાજ્યમાં 3 થી 4 દિવસ છે એ અતિ ભયંકર વરસાદ છે એ સાબિત થશે. હવે તમને જણાવી દઈએ તો અત્યારે થંડરસ્ટોર્મની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર
18, 19 અને 20 તારીખ સુધીની થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે, જેમાં અમુક સ્થળો ઉપર છૂટોછવાયો વરસાદ છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અમુક જિલ્લાઓની અંદર તો ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે. હવે હેવી રેન ફોરકાસ્ટની આગાહી જોઈ લઈએ તો 17 ઓગસ્ટના રોજ હેવી રેન ફોરકાસ્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાનો છે. આ દક્ષિણ ગુજરાતના જે વરસાદની સ્થિતિ છે તમે અહીંયા જોઈ શકો છો. નવસારી છે, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, તો આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ ભારે વરસાદ પડવાની જે આગાહી હતી એની સામે અત્યારે ભારેથી અતિભારે ભયંકર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર અતિ ભયંકર વરસાદ છે સાબિત થશે. દક્ષિણ ગુજરાતમાં પણ 4 થી 5 જિલ્લાઓ જેમાં નર્મદા, તાપી, સુરત, ડાંગના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ સાબિત થશે. આ સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ અને ભરૂચ સાથેના વિસ્તારો, દાહોદના વિસ્તારોની અંદર ભયંકર વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર આમ જોવા જઈએ તો 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદનું જોર છે અને ભયંકર વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે, જેના કારણે આગામી 24 કલાક ભારેથી અતિભારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો અત્યારે જે આપણે આગાહી અને માહિતી વિડીયો જોયો છે, સાંજે 6 વાગ્યે ફરી વખત નવી માહિતી જોશું. ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ જોજો. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર